મેળાની રાજકોટનો મેળો એટલો માથાકૂટનો મેળો। તો રાજકોટના મેળામાં ચક્કડી છે અને રાઈડો છે અને તેને લઈને જ હવે માથાકૂટ જોવા મળી રહી છે। રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાઇડ્સ છે, ચક્કડી છે, બાળકોની હસી છે, પણ આ હસતા ચહેરાઓની પાછળ કાયદો ચૂપ છે। અહીં 50 થી વધુ રાઇડ્સ છે, પણ એક પણ રાઇડ્સ કે ચક્કડી પાસે મંજૂરી નથી। રવિવાર આવીને રેસકોર્સ મેદાનમાં વાલીઓ તેમના બાળકો સાથે રોમાંચ માણવામાં રાઇડ્સમાં બેસાડવા આવે છે, પરંતુ કોઈને ખબર નથી કે જેને તંત્ર ખામોશીથી જોઈ રહ્યું છે એ રાઇડ્સ વગર મંજૂરીએ ચાલે છે। રેસકોર્સ મેદાન બહાર મહાનગરપાલિકા પોતે ચેતવણીનું બોર્ડ લગાવી દે છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે આરએમસી દ્વારા કોઈ રાઇડને મંજૂરી અપાઈ નથી। તો તંત્ર હવે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું છે। મેદાન તો તંત્રનું છે, તો સલામતીની જવાબદારી પણ તંત્રની હોવી જોઈએ। બોર્ડ લગાવવાથી જવાબદારીથી છૂટી શકાશે નહીં। આરએમસીના એક અધિકારીએ જણાવ્યું કે અમે અગાઉ રાઇડ્સ માટે ભાડું વસૂલતા હતા, પણ ટીઆરપી દુર્ઘટના પછી મંજૂરી દેવાનું બંધ કરી દીધું છે। બોર્ડ વાલીઓને જાગૃત કરવા માટે લગાવવામાં આવ્યું, જ્યારે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના મુજબ રાઇડ્સ સેફટી કમિટી બનાવવામાં આવી હતી, જે કમિટીના નિર્ણય પ્રમાણે રેસકોર્સ મેદાનમાં એક પણ ચક્કડી કે રાઇડ્સ રાખવા માટે મંજૂરી લેવામાં આવી નથી। સવાલ એ છે કે જ્યારે મંજૂરી નથી આપવામાં આવી, ભાડું વસૂલવામાં નથી આવ્યું, તો આરએમસી ત્યાંથી રાઇડ્સ કેમ નથી હટાવતું કે તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આપણી સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ રાજકોટના રાજદીપસિંહ જાડેજા જોડાઈ ગયા છે। રાજદીપભાઈ, આરએમસી કહી રહ્યો છે કે અમારી કોઈ જવાબદારી નથી, શું કહેશો? ખાસ કરીને આપે રાજકોટની જનતા વતી જે લોકોનો અવાજ છે એ ઉપાડ્યો એ બદલ મંતવ્ય ચેનલને અભિનંદન આપીશ। જી, આપે જે વાત કરી, અમારું મંતવ્ય એ છે કે ખાસ કરીને જ્યારથી ટીઆરપી ગેમ ઝોન થયું છે, આ ગ્રાઉન્ડ છે એ બેન સરકારી ગ્રાઉન્ડ છે। રાજકોટની અંદર આપણે બધી જગ્યાએ એમને ભાડે પણ આપીએ છીએ અને ત્યાં કોઈ મોટી રાઇડ્સ નથી। નાના ભૂલકાઓ જે રમે બેસી શકે એવી જ રાઇડો છે, કોઈ મોટો ફોજર નથી એના। અને આ વર્ષોથી ચાલી રહ્યું છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં, આજકાલનો બનાવ નથી। અને રાજકોટ મહાનગરપાલિકા વર્ષોથી આના પૈસા, આનું ભાડું આ બધા રાઇડ વાળા પાસેથી લેતા, પણ અચાનક રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને મેયર શ્રીને એવું તો શું થયું કે બુદ્ધિનું પ્રદર્શન કરી અને ત્યાં બોર્ડ માર્યું। જો આ જ વસ્તુ તમે ટીઆરપી ગેમ ઝોન વખતે થોડીક બુદ્ધિ વાપરી હોત સારી દિશામાં। બિલકુલ રાજદીપભાઈ, જોડાવા બદલ આપનો આભાર।